જામફળીમાં પાછા પાંદડા આવેલા, હાવ હુકાઈ દેતી જામફળી. જોઈ લ્યો કિલોલ કેવો છે મસ્ત મિત્રો. આ ચોમાસાની ઋતુ છે. અહીંયા પણ સીતાફળી અને લીંબુડી વાવેલી હતી. ચોમાસાની હિસાબે સારી ઉજળી ગઈ છે. તો મિત્રો, ઝાડવા જેમ બને એમ વધારે પડતા વાવવા. આ કરણ છે, આ પણ ઉછળી ગઈ છે સારી ચોમાસાની હિસાબે. આ મિત્રો સેતુડી છે અને પાછળ સરગવો છે. તો ચોમાસામાં જેમ બને એમ તમે વૃક્ષો વાવશો તો સારા ઉજરી જશે. તો મારી એવી બધાને નમ્ર વિનંતી છે કે ચોમાસાની ઋતુ આવે ત્યારે ફરજિયાત કોઈ એક ઝાડ વાવો. એને લીધે ઉજરવામાં કાંઈ તકલીફ નહીં પડે, સારી રીતે ઉજરી જશે. આ વડલો છે, બહુ ઘટાદાર થઈ ગયો છે. જ્યારે અમે વાવ્યો ત્યારે નાનકડો હતો, અત્યારે બહુ સારો થઈ ગયો છે વડલો. અને આ પક્ષીઓને પાણી પીવા માટેનું અહીં રાખેલું છે, અને આ તેમને ખોરાક ખાવા માટેનું. એટલે આ નાના નાના ઝાડવા જે અમે ઉગાડ્યા હતા એ અત્યારે ખૂબ જ મોટા થઈ ગયા, સારા. અને આ ઝાડ કેનું છે એ જરીક મને કોમેન્ટમાં લખજો, ખ્યાલ હોય તો. આ તો મિત્રો તમને બધાને ખબર જ હશે, અને બખાઈ આંબલીનું ઝાડ કહે છે. બહુ મોટું થઈ ગયું છે. તો ચોમાસાની ઋતુમાં કોઈ પણ ઝાડવા વાવો તો ખૂબ જ સારી રીતે ઉજળી જાય છે. કરેણું છે. ઉનાળાની ઋતુમાં એટલા ઉજરતા નથી, એટલી ચોમાસાની ઋતુમાં ઉજળી જાય છે સરસ. કરણના અલગ અલગ છે. જો આ મને બતાવું, કેસરી ફૂલવાળી છે કરણ, અને આ પીળા ફૂલવાળી કરણ છે. જો ખૂબ જ સરસ અત્યારે વાતાવરણ છે ને ખૂબ જ ઝાડવાની રોનક સારી છે, લીલીછમ. ને વડલો તો અમારે થઈ ગયો છે ખૂબ જ મોટો, મસ્ત ઘટાદાર છાંયો તડકામાં આવે છે આનો. બહુ મોટો થઈ ગયો છે. જુઓ તમે, આ મેં વાવ્યો ત્યારે હાવ નાનકડો હતો ભાઈ. આનો ઉછેર કરવો પડે. મેં જો તમને બતાવું, આટલો ઘટાદાર છે. આનો છાંયો એટલે બહુ સરસ ઉનાળામાં આવે, અને પક્ષીઓને પણ આમાં મજા આવે. એને કિલકિલ કિલકિલ કરતા હોય, એવી મજા આવે પક્ષીઓને આમાં ઉનાળાની ઋતુ હોય ત્યારે. અત્યારે તો જોકે મજા આવે છે. જુઓ તમે, આ વડલો છે. તો અહીંયા પણ એક સીતાફળી છે. આમાં આવે સીતાફળની જ્યારે ઋતુ હોય ત્યારે સીતાફળ ઘણા આવે છે આમાં. એટલે આ એક ઝાડવા વાવવા એ વસ્તુ સારી છે. આ ઝાડ શેનું છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો.
નકર હું તમને કોમેન્ટમાં કહીશ. આ ઝાડ તો પાંદડું બતાવું તમને. અહીંયા પણ રાખ્યું છે અમે પક્ષીઓને પાણી પીવા માટેનું. ઉનાળામાં આ બધું ભરી રાખીએ છીએ કારણ કે પક્ષીઓને જેમ આપણે પણ પાણીની તરસ લાગે એમ પક્ષીઓને પાણીની જરૂર પડે છે. તો એક પશુ મૂંગા પ્રાણી માટે આવું કંઈક કરતું રહેવું જોઈએ. જો આ જો પવન અત્યારે કેવો આવે છે. જો આ ઝાડ પણ નાનકડું હતું, અત્યારે એનું થડ જોવો તમે ખાલી. અને આ તો મિત્રોને ખબર જ હશે શું છે, મીઠો લીમડો છે. મીઠો લીમડો આ મીઠો લીમડો બહુ ઘણો થયો છે અમારે અહીંયા. આ લીંબુડી છે.